ધારી નવી વસાહતના સામાજિક આગેવાન છોટુભાઈ બલોચના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ યોજાયું। ધારી નવી વસાહત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ગરમીથી રાહત મેળવવા માટે વૃક્ષો ખૂબ જ જરૂરિયાત છે, તે માટે સાહિલભાઈ માલવિયા અને તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને નવી વસાહતના એરિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાતા વડીલોમાં પણ આનંદમાં આવી ગયા હતા। ધારી નગરપાલિકા વોર્ડ નંબર 6 માં વૃક્ષારોપણ કરેલ છે, જેમાં ગ્રીન સોસાયટીમાં ખાસ કરીને સહયોગમાં શાંતાબા મેડિકલ કોલેજે અમને ફૂલ સહયોગ આપેલ છે અને અહીંના શેરીના વ્યક્તિ સાહિલભાઈ છે, હુસેનભાઈ છે, છોટુભાઈ છે, એ લોકોએ આ જહેમત ઉઠાવીને ઝાડવા વાવેલ છે અને બહુ સારું કાર્ય કરેલ છે। એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। ધારી નગરપાલિકા પ્રતિનિધિ તરીકે આજે જે આ ગણેશ સોસાયટી નવી વસાહતમાં સાહિલભાઈ માલવિયા, શંકરભાઈ જે આ જહેમત ઉઠાવી અને શાંતાબા મેડિકલ કોલેજ તરફથી અત્યારે જે આ પિંજરાનું અહીંયા ઝાડ વૃક્ષારોપણ કરવા માટે જે આપણને સહયોગ કરવામાં આવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। ધારી નગરપાલિકા વતી જયદીપભાઈ બસિયાના નેતૃત્વમાં અમને જ્યારે અહીંયા વૃક્ષારોપણ કરવા માટે બોલાવવામાં આવ્યા, એ માટે હું આ સોસાયટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમ અને મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે જ્યારે આ વૃક્ષારોપણ કરવાનું આપણને કહેવામાં આવે છે, જે વરસાદ નથી આવતો, જે ઓક્સિજન માટે જે અત્યારે તકલીફ પડવા મળી છે, એના માટે હું આજના આ ભારત દેશના નાગરિકોને વિનંતી કરવા માગું છું કે આપણે વૃક્ષો વાવો, વરસાદ લાવો, એવો એક મોદી સાહેબનો વિચાર સંકલ્પ છે, એને આપણે પૂરો કરીએ। ધારી નવી વસાહતની અંદર બાજુની અંદર આવેલી ગ્રીન સોસાયટી, જે હજી નવું નામ પણ ખરેખર આને નામ ગ્રીન સોસાયટી હોવી જ જોઈએ, કેમ કે અહીંના રહેનારા માણસો આજ વૃક્ષ રોપણ જે કરી રહ્યા છે, આજ વરસાદ અહુરનહુર ખેંચાય છે એનું મુખ્ય કારણ કે વૃક્ષ નથી, વાવતા નથી। માણા ગમે અહીંયા વર્ષોથી રહે છે પણ વૃક્ષ હોય તો કાઢી નાખે છે, પણ આ સોસાયટીની અંદર એવું જોવા મળ્યું કે વૃક્ષ વાવવાનું ચાલુ છે અને મહેનત કરે છે અને આ વૃક્ષને આવી જ રીતે રોપણ કરવું અને જ્યાં આ વસ્તુ જોઈ, આ સાંભળી અને ગમે ત્યાં વૃક્ષનું વાવેતર કરો, કેમ કે એનાથી જ વરસાદનું સાચું આગમન થાય છે। આની અંદર આ હંધાઈ સૌ ધર્મના માણસો ભેગા થઈ અને વૃક્ષ રોપણ કરે છે। ખાસ કરીને 6 નંબરના આજ જે પ્રતિનિધિઓ, જે ધારી પાલિકાની અંદર જે ચૂંટાયેલા સભ્યો, ખાસ કરીને ઈલુભાઈ, જયરાજભાઈ અને જીતુભાઈ જોશી સાહેબ, તેમજ જીતુભાઈ પાગડા સાહેબ અને અહીંના રહેવાસી જે ટીકાભાઈ, તેમ ભાઈ સમીરભાઈનું તો ખાસ એવું છે કે એ ગમે ત્યાં જે આવા કાર્ય થતા હોય ત્યાં સાથે જ હોય છે। એવી રીતે આપણા છોટુભાઈની તો મહેનતનું તો આજ આપણે કોઈ પણ જાતનું આપણો હિસાબ જ ન લગાવી શકે। ગમે અહીંયા વૃક્ષ રોપણનું કે અન્ય કામ થતું હોય તો આવી જ રીતે છોટુભાઈ પણ દોડે છે। સબીરભાઈ ડૉક્ટર સાહેબ, એનું પણ કામ એવું છે। એટલે મારું કહેવાનું એ છે કે ખાસ કરીને આવા જે આજ 6 નંબરના વોર્ડમાંથી જે ચૂંટાયેલા સભ્યો છે, જે હરેક સમયે મહેનત કરવા માંગે છે, લોકોને પૂછે છે, કામની જરૂરત હોય તો એ થોડીને આવે છે। એટલે આવા પણ લોકોને સહયોગ દો, સહકાર દો, વિકાસના કામ કરો અને વૃક્ષ રોપણ કરો, એવી મારી આપ લોકોને નમ્ર વિનંતી છે કે ભાઈ ગમે ત્યાં તમે જે જોવો અને ત્યાં વાવી દો અને એની અંદર જે એનો છાયાની અંદર આજ આપણે વરસાદનું મેન ન આવવાનું કારણ, આ એટલા દિવસ થઈ ગયા પણ ન આવવાનું કારણ શું? ખાસ કરીને કે જ્યાં સુધી વૃક્ષ હશે ત્યાં સુધી વરસાદ હશે, એવું મારું દિલનું કહેવું છે ભાઈ।